હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3માં આગળ વધીએ. આજે જોઈશું સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ. જે તમે 10મા ધોરણમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે પણ સમજ્યા હશો. તો હવે આજે થોડું એની અંદર આગળ વધીએ. જ્યારે પદાર્થ ગતિમાં હોય છે ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે. પણ સમયમાં કેટલી ઝડપથી સ્થાન બદલાય અને કઈ દિશામાં, આનું વર્ણન કરવા માટે આપણે સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરીએ છીએ. સિમ્પલ એક વ્યાખ્યા લઈએ તો સ્થાનમાં થતા ફેરફારને આપણે શું કહેતા હતા? સ્થાનાંતર. અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને ભાગાકારને અથવા તો ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. તો સરેરાશ વેગ ખૂબ જ સરળ વ્યાખ્યા થઈ. શું વ્યાખ્યા થઈ? તો ભાઈ, સ્થાનમાં થતા ફેરફાર અથવા તો સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળા ડેલ્ટા ટીના ગુણોત્તરને અથવા તો ભાગાકારને સરેરાશ વેગ કહેવામાં આવે છે. સ્થાનાંતર ડેલ્ટા એક્સ અને સમયગાળો ડેલ્ટા ટીના ગુણોત્તરને સરેરાશ વેગ વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા સંજ્ઞાની વાત કરીએ તો આ સંજ્ઞા દર્શાવી છે. તો વી બાર બોલાય કેવી રીતે? વી બાર. અને જેનો ગુણોત્તરની આપણે વાત કરીએ તો સ્થાનાંતરનો ગુણોત્તર અને ભાગાકારમાં સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહેવામાં આવે છે. જે આંકડાના ડેલ્ટા એક્સને આપણે લીધું હતું અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનના તફાવતને સ્થાનાંતર કહેવામાં આવે છે. એવી જ રીતે અંતિમ સમય અને પ્રારંભિક સમયના તફાવતને ડેલ્ટા ટી વડે કહેવામાં આવે છે, એટલે કે લાગતો સમયગાળો. તો આમ આના વિશે આ એક સૂત્ર થયું. તો આ સૂત્ર દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. તો વેગની અગત્યતા શું થઈ? તો અહીંયા આપણે વેગ વિશે દર્શાવીએ તો વેગની ઉપર આપણે 12 જોયું. ઓકે, હવે એની રાશિ જોઈએ તો રાશિ કેવી છે? તો વેગ જે રાશિ છે એ સદિશ રાશિ છે, જેમાં વેગનું મૂલ્ય અને એના માન બંનેની જરૂર પડે છે. એના એસઆઈ એકમની વાત કરીએ તો મીટર પર સેકન્ડ કહેવામાં આવે છે. અને ઘણા દાખલાઓમાં તમે જોશો તો કિલોમીટર પર અવર પણ વપરાય છે. આમ સરેરાશ વેગ છે એ સ્થાનાંતરની માફક કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આ રાશિની અંદર પણ રેખા ઉપર ગતિની દિશાને દર્શાવવા માટે આપણે પ્લસ અને માઇનસ સંજ્ઞાની કાળજીપૂર્વક જોઈશું, એટલે કે એનો ઉપયોગ કરીશું. કેટલીક વાર પ્લસ આવશે અને માઇનસ, એટલે આપણે આગળ પણ વાત કરી હતી કે એક્સ અક્ષની અંદર આપણે વાત કરી હતી તો ઉગમ બિંદુની એક સાઈડ પ્લસ એક્સ હોય તો બીજી બાજુ માઇનસ એક્સ હોય. એવી જ રીતે વેગની વાત કરીશું, એક બાજુ પ્લસ વેગ હોય તો બીજી બાજુ માઇનસ, એટલે કે એની વિરુદ્ધ દિશામાં માઇનસ વી વડે દર્શાવીશું. તો આપણે આ નિશાનો ઉપયોગ કરીશું. ઓકે, તો અહીંયા આ જે વાત કરી એ આપણે વેગ વિશેની વાત કરી. વેગ વિશેની વાત કરીએ, બરાબર, સરેરાશ વેગ વિશેની. તો હવે એક આલેખ આપેલો છે, એને થોડું ધ્યાનમાં લઈએ. તો જો આ આલેખ કોના વિરુદ્ધનો આલેખ છે? તો પહેલાં એ સમજો તમે. તો અહીંયા તમને દર્શાવેલું છે કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. તો આમ અહીંયા તમે આલેખ જોઈએ આપણે. તો આલેખ કોની વિરુદ્ધ છે? તો એક્સ મીટરમાં વિરુદ્ધ ટીનો આલેખ છે. આ આલેખની અંદર તમે જોઈ શકો છો કે આ એક સુરેખ એક ઢાળ આપેલો છે. અહીંયા નીચે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3, 4, 5, 6, 7 ને 8 લખેલા છે. એવી રીતે અહીંયા 5, 10, 15, 20, 25 લખેલા છે. એવી જ રીતે અહીંયા બે બિંદુ વિશે વાત કરેલી છે. એક પી બિંદુ છે, P1 અને P2 લખ્યા છે. P1 શું છે? તો 5 સેકન્ડમાં P1 ઉપર રહેલા કણે 10 મીટર જેટલું અંતર કાપેલું છે.
એવી જ રીતે P2ની વાત કરીએ તો P2 એ 7 સેકન્ડમાં 27.4 જેટલું મીટર અંતર કાપેલું છે. તો આ કોના વિરુદ્ધ કોનો આલેખ હતો? તો x વિરુદ્ધ ટીનો આલેખ છે. તો યાદ રાખો કે x વિરુદ્ધ ટીનો આલેખ હોય તો એ આપણે અહીંયા વેગ દર્શાવે છે. શું દર્શાવશે? વેગ દર્શાવશે. તો હવે આ આલેખ વિશે અહીંયા આપણે શું ચર્ચા કરીએ છીએ એ આપણે આગળ જોઈએ. તો અહીંયા એ જ આલેખ વિશે દર્શાવેલું છે કે આપણે જે આલેખ જોયો એ આલેખમાં x વિરુદ્ધ ટીનો આલેખ, t બરાબર 0 સેકન્ડ અને t બરાબર 8 સેકન્ડ વચ્ચેનો ભાગમાં વિરુદ્ધ. તો એ આકૃતિમાં આપણે જે દર્શાવેલું હતું એ 5 સેકન્ડની જે મેં વાત કરી હતી એ અને 7 સેકન્ડની વાતનો જે સરેરાશ વેગ હતો એ શોધેલો છે. તો અહીંયા આપણે કેવી રીતે જોયું? તો ફેરથી આપણે જોઈ લઈએ, જે તમે યાદ રાખજો. ત્યાં જોજો x2નું સ્થાન કેટલા સમયે? તો 7 સેકન્ડે. અને x1નું સ્થાન કેટલા સેકન્ડે? તો 5 સેકન્ડે. એવી જ રીતે અહીંયા જો t2 થઈ ગયું અંતિમ અને પ્રારંભિક થઈ ગયો t1 થઈ ગયો. જોઈએ તો એ જ હું તમને અહીંયા આલેખમાં દર્શાવેલું બતાડી દઈએ. તો જુઓ, આ થયો મારી જોડે t1 સમય. t1 એ p કણનું સ્થાન કેટલું હતું? x1. એટલે કે x1 આપણે લઈ લઈએ તો મને x1 કેટલું મળ્યું? 10 મીટર. એવી રીતે અહીંયા આપણે લીધું હતું 7 સેકન્ડ. તો 7 સેકન્ડે કેટલું મળ્યું? p2. p2 એ કણનું સ્થાનાંતર કેટલું હતું? તો અહીંયા લખ્યું છે x2 બરાબર કેટલા હતા? 27.4 મીટર. તો આવી રીતે મને P1 થી P2 સુધીનો આ જે ઢાળ મળ્યો છે, આ ઢાળ દરમિયાન મને જે વેગ મળ્યો એ વેગનું સૂત્ર આપણે જોયું હતું કે ભાઈ v બરાબર શું થાય? તો x2 માઇનસ x1 અને ભાગાકારમાં શું થાય? તો ભાઈ t2 અને માઇનસ t1. તો x2ની કિંમત કેટલી આવી? તો ભાઈ 27.4. x1ની કેટલી કિંમત આવી? તો 10.4. t2ની કિંમત કેટલી આવી? તો ભાઈ 7. t1ની કિંમત કેટલી આવી? તો 5. આ દરેક કિંમત આપણે અહીંયા મૂકીએ છીએ આ સૂત્રમાં તો આપણાને સરેરાશ વેગ વિશે એટલે કે p થી q સુધીનો વેગની કિંમત આપણાને મળે છે. બરાબર છે? તો તમને આટલી તો આમ આપણે જે આલેખ ઉપરથી જોયું, સરેરાશ વેગમાં x2 માઇનસ x1, t2 માઇનસ t1, x2ની કિંમત મૂકી 27.4, x1ની કિંમત મૂકી 10, t2ની કિંમત મૂકી 7 અને t1ની કિંમત મૂકી 5. આવી રીતે આપણે આનું સાદું રૂપ આપીએ અને ભાગાકાર કરીએ તો આપણી જોડે સરેરાશ વેગ 8.7 મીટર પર સેકન્ડ જેટલો મળે છે. તો આ શું મળ્યું આપણને? તો આપણને ખબર પડી કે સરેરાશ આવી રીતે આપણે વેગ આલેખ ઉપરથી મેળવી શકીએ છીએ. ઓકે, તો જો આગળ જઈએ. હવે એ જ આલેખમાં આપણે જોઈએ તો પ્રારંભિક કણનું સ્થાન P1 અને અંતિમ કણનું સ્થાન P2ને જોડતી જે સીધી રેખા P1 P2ના ઢાળ જેટલી હોય છે, જે સરેરાશ વેગ ધન કે ઋણ તેના આધારે સ્થાનાંતરની સંજ્ઞા ઉપર રહેલો છે. જો સ્થાનાંતર શૂન્ય હોય તો વેગ પણ શૂન્ય હોય. એવી જ રીતે આગળ આ આકૃતિમાં જોઈશું x વિરુદ્ધ ટીના આલેખમાં, જેમાં વેગ ધન ગતિ કરતો હોય તો આલેખ આમાં જોઈશું અને ઋણ હોય તો અને સ્થિર પદાર્થ. ઓકે, તો આપણે આ આલેખો જોઈએ જેના આધારે આપણને ખબર વધારે પડશે. તો આપણી જોડે અહીંયા 3 આલેખ આપેલા છે. આ એક પહેલો આલેખ છે, આ બીજો અને આ ત્રીજો. પહેલા આલેખમાં જોઈએ તો આ x વિરુદ્ધ ટીનો આલેખ છે જે સુરેખ મળે છે. આ ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે જ્યારે આવી રીતે સુરેખ આલેખ હોય, બરાબર, તો વેગ એ વખતે અચળ રહે છે. કેવો મળશે આપણને? અચળ. બરાબર મળશે. શું મળશે? અચળ. સુરેખ મળશે. પણ આ વખતે સ્થાનાંતર આપણને ધન મળે છે. કેવું મળે છે? સ્થાનાંતર ધન. તો માટે આપણો વેગ પણ કેવો મળશે? ધન મળશે. એવી જ રીતે x વિરુદ્ધ આ ટીનો આલેખ છે અને એ કંઈક આવી રીતે સુરેખ છે.
તો અહીંયા પણ વેગ મળે છે એ પણ અચળ જ છે, પરંતુ અહીંયા જે સ્થાનાંતરનો જે તફાવત છે એ મને ઋણ મળશે. કેવો મળશે? ઋણ મળશે. માટે વેગ પણ મને વિરુદ્ધ દિશામાં મળશે, એટલે કે કહેવાનો મતલબ મને ઋણ મળે છે. એવી જ રીતે આગળ ત્રીજો આલેખ જોઈએ તો અહીંયા પણ એક્સ વિરુદ્ધ ટીનો જ આલેખ છે, પણ અહીંની વાત કરીએ તો અહીંયા શું છે? સ્થાનાંતર સુરેખ એટલે કે સમય સાથે સમાંતર જોવા મળે છે. અહીંયા જો તમે સ્થાનાંતર મૂકો તો x2 માઇનસ x1 મૂકો તો અહીંયા ધારો કે આપણી જોડે 4 હોય તો પ્રારંભિક અને અંતિમમાં દરને વખતે 4 છે, એટલે 4 માઇનસ 4 કરો એટલે જવાબ શું થઈ જાય? 0. એટલે કે પદાર્થ અથવા તો કણે સ્થાનાંતર કરેલું જ નથી. જો કણે પદાર્થે સ્થાનાંતર જ કરેલું ના હોય તો વેગ મળતો નથી. એટલા માટે એ વખતે વેગ આપણને કેવો મળશે? 0. તો આવી રીતે આ 3 આલેખ ઉપરથી આપણે સમજી શકીએ કે વેગ કેવી રીતે આલેખ દ્વારા સમજી શકાય છે. પહેલા આલેખ છે એની અંદર મને સ્થાનાંતર ધન મળે છે એટલે વેગ પણ ધન મળશે. બીજા સ્થાનાંતરમાં ઋણ મળે છે એટલે વેગ પણ ઋણ મળે. ત્રીજા સ્થાનાંતરમાં 0 છે માટે એનો વેગ પણ કેવો છે? 0 છે. તો આ પૂછાય આવી રીતે તો તમારે લખવાનું રહેશે. ઓકે, હવે આગળ જોઈએ તો આગળ જોઈએ તો વેગ માટે સરેરાશ વેગ માટે આપણી જોડે સ્થાનાંતર આવશ્યક છે. આમ સ્થાનાંતરનું માનનું મૂળ પથ લંબાઈ કરતાં જુદું હોય છે. તો આમ હવે પથ લંબાઈ સાથે સંબંધ દર્શાવીએ તો પદાર્થના સમગ્ર ગતિપથ દરમિયાન દર્શાવતા આપણે સરેરાશ ઝડપ વિશે વાત કરીએ. તો સરેરાશ ઝડપની આપણે વ્યાખ્યા લઈએ તો પદાર્થની મુસાફરી અવધિમાં કપાયેલા કુલ પથ લંબાઈ અને તે માટે લાગતા સમયના ભાગાકાર એટલે કે ગુણોત્તરને આપણે સરેરાશ ઝડપ દર્શાવીએ છીએ. સ્થાનાંતર જેવું જ થયું વ્યાખ્યામાં આપણે બોલીશું, પણ અહીંયા સ્થાનાંતરની જગ્યાએ આપણે બોલીશું પથ લંબાઈ. જો વેગની વાત કરવામાં આવે તો સ્થાનાંતરની નહીં, સ્થાનાંતર ભાગાકારમાં સમયગાળાને આપણે વેગ કહીશું. જ્યારે જો પથ લંબાઈ અને ભાગાકારમાં સમયગાળો કહેવામાં આવે તો તેને સરેરાશ ઝડપ તરીકે ઓળખવામાં આવે છે. હવે તેને અંદર આપણે અહીંયા સૂત્રની અંદર જોઈએ તો આ એક સિમ્પલ એનું પણ સૂત્ર આપ્યું છે. એને પણ આપણે દર્શાવવું હોય તો વેગ વડે જ દર્શાવીએ, એટલે વી વડે જ દર્શાવીશું. કુલ પથ લંબાઈ છે તો એને પણ આપણે એક્સ વડે અથવા તો ડેલ્ટા એક્સ વડે પણ દર્શાવી શકીએ. સમયગાળો છે તો ડેલ્ટા ટી વડે દર્શાવી શકીએ. એટલે સંજ્ઞા તો આપણે વી જ રહેશે. અહીંયા પણ આપણે ડેલ્ટા એક્સ ભાગાકારમાં ડેલ્ટા ટી વડે પણ દર્શાવી શકીએ છીએ. તો આ જે મને સૂત્ર મળે છે તો એ સિમ્પલ આપણા જોડે સૂત્ર છે, જે અહીંયા સરેરાશ ઝડપ બરાબર કુલ પથ લંબાઈ અને ભાગાકારમાં કુલ સમયગાળાને આપણે સરેરાશ ઝડપ વડે દર્શાવવામાં આવે છે. તો આ સરેરાશ જે વેગ હતો એની અંદર સદિશ રાશિ હતી, જ્યારે સરેરાશ ઝડપની વાત કરીએ તો એ અદિશ રાશિ છે. આની અંદર એકમની અંદર જે એકમ આપણે વેગમાં લીધો તો એ જ એકમ છે મીટર પર સેકન્ડ, પરંતુ અહીંયા દિશાની કોઈ જરૂરત રહેતી નથી, જ્યારે વેગની અંદર દિશાની જરૂર રહેતી. આ અદિશ રાશિ છે એટલે કે ધન જ હંમેશા મળશે, બરાબર. અહીંયા સરેરાશ ઝડપ હંમેશા ધન જ હોય છે, બરાબર. જ્યારે સરેરાશ વેગની વાત કરીએ તો એ ધન ઋણ હોઈ શકે છે, બરાબર કે નહીં. તો આવી જ રીતે આ એક તફાવત છે. જો પદાર્થને ગતિ સુરેખ પર અને એક જ દિશામાં થતી હોય તો સ્થાનાંતરનું મૂલ્ય કુલ પથ લંબાઈ જેટલું હોય તો એ વખતે આપણને વેગ અને સરેરાશ ઝડપ બંને જોવા મળે, એટલે કે વેગનું માન અને સરેરાશ મૂલ્ય બંને કેવા જોવા મળે છે? સમાન મળે છે. પણ આ વાત હંમેશા સાચી હોઈ શકતી નથી. એટલે કહેવાનો મતલબ એમ થયો કે જો એક જ દિશામાં આપણે વેગ અને ઝડપ શોધતા હોય અને એક જ સમયમાં અંતર કાપેલું હોય તો એ વખતે બંનેના માન સમાન હોઈ શકે છે. તો અહીંયા એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ આપણે આગળ જોયેલું જ હતું, એની જ વિશે ચર્ચા કરેલી છે કે એક કાર સુરેખ પથ પર ગતિ કરે છે. આકૃતિ ઓપી એ ગઈકાલવાળી વાત છે. કાર 18 સેકન્ડમાં O થી P સુધી જાય છે અને 6 સેકન્ડમાં P થી Q સુધી પરત આવે છે. ઓકે, એટલે કે અહીંયા O હોય અને અહીંયા P છે.
તો ઓથી પી સુધીમાં કેટલા સેકન્ડ લાગે છે? અને 18 સેકન્ડ લાગે છે. હવે શું કહે છે? પીથી ક્યુ તરફ, એટલે કે અહીંયા આ સાઈડ ક્યુ બિંદુએ આવે છે અહીંના, અને એ વખતે કેટલા સેકન્ડ લાગે છે? તો 6 સેકન્ડ લાગે છે. તો કાર ઓથી પી જાય છે અને ઓથી પી પરથી જઈને ક્યુ પર પાછી ફરે છે, ત્યારે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું થાય છે એ ચર્ચા કરીશું. તો સિમ્પલ આપણે જે સૂત્ર હતું એ જ અહીંયા લેવાનું છે. તો સરેરાશ વેગ એટલે શું થાય? તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ઝડપની વાત કરવામાં આવે તો વેગ 360/60. એટલે કે અહીંયા આપણે જે આગળ આકૃતિમાં જોયું હતું એવી રીતે આ આકૃતિ થઈ. આ મારી જોડે ઓ થયો. આ અહીંથી અહીંયા આવે છે. ક્યાં? પહેલાંની જે વાત કરવામાં આવી તો પહેલાંમાં શું હતું કે જવાનું ક્યાં છે? પહેલાંમાં તો 8 સેકન્ડમાં ઓથી પી સુધી. તો તમારા જોડે 18 સેકન્ડમાં, એટલે અહીંયા થઈ ગયા 18 સેકન્ડ. આ 0 અને આ પી. તો આ પ્રારંભિક સ્થાન x1 લઈ લઈએ તો 0 અને x2 લઈ લઈએ તો મારી જોડે કેટલું મળે છે? 360. તો તમે સ્થાનાંતર સમજી શકો. x2 - x1 એટલે 360 - 0 એટલે જવાબ કેટલો આવશે? 360. એવી જ રીતે પી પાસે 300 એટલે કે ડેલ્ટા ટીની વાત કરવામાં આવે તો ડેલ્ટા ટી કેટલો લીધો છે? 18 સેકન્ડ. તો આ આપેલું છે 18 સેકન્ડ, અને 360 એ આલેખ ઉપરથી આપેલા હતા. એટલા માટે આપણે એની કિંમત અહીંયા મૂકેલી છે કે સ્થાનાંતરની અંદર કિંમત મૂકી x2 - x1 છેદમાં t2 - t1 અથવા તો ડેલ્ટા ટી. x2 360, આ 0 હતા એટલા માટે તફાવત પ્લસ 360 અને 18 સેકન્ડ જે સમયગાળો આપેલો હતો. તો કુલ જવાબ કેટલો મળ્યો છે મને? 20 મીટર પર સેકન્ડ. એવી જ રીતે આપણે સરેરાશ ઝડપની વાત કરીએ તો સરેરાશ ઝડપ શું થાય? તો અભિયાલ આપણે સૂત્રમાં જોયું હતું એવી જ રીતે સરેરાશ ઝડપ એટલે કે પથ લંબાઈ ભાગાકારમાં સમયગાળો. તો અહીંયા પણ ઓથી પી સુધી અંતરગાળો પણ કેટલો હતો? ઓથી પી સુધીનો અંતર કેટલું છે? તો 360 હતું. બરાબર કે નહીં? એટલે પથ લંબાઈ એની 360, સમયગાળો પણ ડેલ્ટા ટી. એટલે જવાબ કેટલો મળ્યો? 20 મીટર પર સેકન્ડ. એટલે કહેવાનો મતલબ અહીંયા શું જોવા મળ્યું કે ભાઈ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના માન મૂલ્યો કેવા જોવા મળે છે? સમાન જોવા મળે છે. હવે આ જ દાખલાની અંદર આપણે આગળ જોઈ લઈએ. આગળ શું કહે છે કે ભાઈ સરેરાશ વેગ એટલે સ્થાનાંતર પણ અહીંયા કેટલું આપેલું છે? 240 મીટર ભાગાકારમાં આપેલું છે કે 6 સેકન્ડ વધારાના આપે. તો આપણે અહીંયા વાત શું કરી હતી? તો ભાઈ આપણે જે આલેખ હતો એ આલેખમાં આપણે જે રીતે જોયું, બરાબર, શું જોયું હતું આપણે આલેખમાં? તો અહીંયા 0, અહીંયા પી, અહીંયા કેટલા હતા? 360. બરાબર. પણ હવે કણ અહીંથી અહીંયા આવે છે ક્યુ પાસે. ક્યુનું અંતિમ સ્થાન કેટલું છે? તો ભાઈ 240. અને અહીંથી અહીંયા આવે છે એટલે કેટલા સેકન્ડ થયા? તો અહીંયા કુલ ટોટલ 6 સેકન્ડ થયા. અહીંથી અહીંયા એટલે પીથી ક્યુ સુધી કેટલા સેકન્ડ હતા? 18 સેકન્ડ. તો કુલ સમયગાળો આપણે લઈ લઈએ. પ્રારંભિક સ્થાન કેવું થયું? તો x1 = 0. અંતિમ સ્થાન શું થયું? તો 240. કુલ સમયગાળો કેટલો થયો? તો પીથી ઓથી પી સુધી 18 અને પીથી ક્યુ સુધી 6, એટલે ટોટલ 6, 18 + 6 એટલા માટે આપણી જોડે કેટલો થશે? તો 24. તો કુલ ટોટલ સમયગાળો મારી જોડે 24 થયો અને સ્થાનાંતર x2 - x1 = 240 થયા. તો આવી રીતે આપણે ભાગાકારમાં આપણી જોડે જવાબમાં શું આવ્યું? 240 ભાગાકારમાં 24 એટલે ઉડાડી દઈએ, બરાબર, એટલે કે ભાગાકાર કરી દઈએ તો આપણી જોડે જવાબ કેટલો મળ્યો? સરેરાશ વેગ 10 મીટર પર સેકન્ડ. એનાથી ઉલટું હવે વેગ વિશે આપણે ઝડપ વિશે વાત કરીએ. તો ઝડપ એટલે કે પથ લંબાઈ ભાગાકારમાં સમયગાળો. તો ઓપી બરાબર આપણને ખબર હતા કેટલા હતા? 360 આવ્યા. પણ જ્યારે પીથી ક્યુ સુધી આવ્યા ત્યારે કેટલા આવ્યા? તો 120 આવ્યા. તો એ બંનેનો આપણે ટોટલ સરવાળો કરીશું એટલે ટોટલ પથ લંબાઈ મળશે, અને ભાગાકારમાં સમયગાળો એટલે 24 સેકન્ડ. તો એવી રીતે એ કિંમત અહીંયા મૂકી અને ભાગાકાર કરીએ તો જવાબ કેટલો મળે? 20 મીટર પર સેકન્ડ જેટલો મળે છે. તો આમ આના આધારે આપણને શું ખબર પડી કે ભાઈ કેટલાક કિસ્સાઓમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગના માન સમાન હોતા નથી. ઓકે, તો આવી રીતે પણ આપણને કેટલીક વાર જોઈશું, બરાબર, કે જેની અંદર કેટલીક વાર ઝડપ અને સમાન
એટલે ઝડપ અને વેગ સમાન હોતા નથી, પણ અલગ અલગ પણ જોવા મળે છે. આવા તો દાખલાઓ પૂછાઈ શકે. આમ પરિણામ સ્વરૂપ પથ લંબાઈને સ્થાનાંતરમાં માન કરતાં વધારે છે, જે સામાન્યતઃ ઝડપ વેગના માન કરતાં વધારે હોય છે. ઓકે, તો આ યાદ રાખીશું. હવે ઉદાહરણ નંબર 3.1માં જ અહીંયા વાત કરી જાય કે ઓથી પી ગતિ કરે અને ઓ પર તેટલા જ સમયગાળામાં પરત ફરે તો ઝડપ 20 મીટર થાય, પરંતુ સરેરાશ વેગની વાત કરવામાં આવે તો 0, કારણ કે પાછો ક્યાં આવ્યો? પાછો અંતિમ સ્થાન એનું 0 જ થઈ ગયું. હવે 0 - 0 કરો તો સ્થાનાંતર કેટલું થઈ જશે? 0. તો 0 મળે તો વેગમાં શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય. તો વેગ સ્થાનાંતર 0, તો વેગ પણ કેવો મળે છે? 0, પણ ઝડપ 0 મળતી નથી. તો આ ખૂબ આની અગત્યની વસ્તુ છે. તો આવા MCQ તમને પૂછાય તો આવડવા જોઈએ. ઓકે, તો હવે આગળ જોઈએ. આગળમાં આવે તત્કાલીન વેગ અને તાક્ષણિક વેગ અથવા તો ઝડપ. તાક્ષણિક ઝડપ અથવા તત્કાલીન વેગ એટલે કે જે તે સમય માટેનો વેગ. કારણ કે વેગ અને ઝડપની વિશે વાત કરી તો એ આપણાના સરેરાશ મૂલ્ય દર્શાવે, કોઈ ચોક્કસ સમય માટેનું મૂલ્ય દર્શાવતું નથી. તો આપણે એ વખતે શું કરવું કે જે કોઈ કણ માટે ચોક્કસ સમય માટે તે કણનું વેગ દર્શાવે. તો કોઈ પણ ચોક્કસ સમય માટે, ચોક્કસ સેકન્ડ માટે મારે જો વેગ શોધવો હોય કે ઝડપ શોધવી હોય તો એ શોધવા માટે આપણે તત્કાલીન વેગ અથવા તો તત્કાલીન ઝડપ વિશે વાત કરવી પડે. તો હવે જે આપણે જોઈશું એ તત્કાલીન એટલે કે તે જે ક્ષણ માટેના વેગ વિશે ચર્ચા કરીશું. તો આમ સરેરાશ વેગ એ પદાર્થના સમયગાળામાં કેટલી ઝડપી ગતિ કરે છે તેની માહિતી આપે છે, પરંતુ સમયગાળા દરમિયાન જુદા જુદા તાક્ષણિક સમયે કેટલી ઝડપે ગતિ કરે છે તે દર્શાવતું નથી. તો આ માટે તાક્ષણિક વેગ એટલે કે ટી ક્ષણે વેગને આપણે વ્યાખ્યાયિત કરીશું. એટલે કે મેં તમને વાત કરી એવી રીતે કે જે તે ક્ષણ માટે આપણે કેટલો વેગ છે તે શોધવો હોય તાક્ષણિક વેગની વાત કરવી પડે. તો હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૂત્રની અંદર વાત કરીએ તો સૂત્ર તો સેમ જ આવશે. તત્કાલીન વેગ એટલે કે સરેરાશ વેગના અતિ સૂક્ષ્મ સમયગાળાના લક્ષ્ય વડે દર્શાવાઈ શકાય છે. એટલે કે અહીંયા મારી જોડે આ જે સૂત્ર રહ્યું કે v બરાબર અહીંયા લિમિટ એટલે કે લક્ષ્ય લીધું છે. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એને આવી રીતે વંચાય છે, એટલે ડેલ્ટા x અપોન ડેલ્ટા ટી. આ જે લિમિટ લીધું એનો હજુ સૂક્ષ્મ પદ કરવામાં આવે છે, એટલે કે સ્મોલ dx અપોન સ્મોલ dt વડે દર્શાવવામાં આવે છે. તો આ બે સૂત્ર છે જે તમારે યાદ રાખવાના છે. તો આ સૂત્ર છે, તો સૂત્ર છે જે એ સૂત્ર તમારે યાદ રાખવાના રહેશે. સિમ્પલ સૂત્ર છે v ઇઝ ઇક્વલ ટુ લિમિટમાં ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ટી. એનું સાદું રૂપ આપણી જોડે શું મળ્યું? તો v ઇઝ ઇક્વલ ટુ સ્મોલ dx અપોન dt. ઓકે, તો આ જે અહીંયા લિમિટની વાત કરી છે તો એ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એ સંકેત જેની જમણી બાજુની સદિશ રાશિ ઉપર ડેલ્ટા ટી ટેન્સ ટુ 0નું લક્ષમાં ક્રિયા દર્શાવે છે. એટલે કે આપણે જે વાત કરીએ છીએ એ સમય સાથે એનું લક્ષ બનાવીને તે સમય દરમિયાન જે તે આપણે આને તાક્ષણિક વેગ અથવા તો જે તે સમય માટે વેગ શોધવા માટે આપણે જે પણ ક્રિયા કરીએ છીએ તેના વિશે સમજાવે છે. આ છે એક કલન એટલે કે ગણિતની ભાષામાં છે. બરાબર છે. તો આપણે આ ગણિત વિશે આવે છે એટલા માટે ગણિતની ચર્ચા કરેલી છે. અહીંયા જમણી બાજુમાં આવેલી રાશિ છે એક્સનો ટીની સાપેક્ષનું વિકલિત ગુણક કહે છે, અથવા તો એવું પણ કહી શકાય કે એક્સનો ટી સાપેક્ષનું વિકલન. બરાબર, એક્સનું ટી સાથેનું વિકલન એટલે કે તત્કાલીન વેગ દર્શાવે છે, અને જેને સૂત્રમાં સ્મોલ dx ભાગાકારમાં સ્મોલ dt વડે દર્શાવવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખવાનું કે રાશિ એક્સનો
ટી સાપેક્ષનું વિકલિત અથવા તો વિકલનના ગુણાંકને તત્કાલીન વેગ કહેવામાં આવે છે. એક્સનું એક જ વાર વિકલન કર્યું, એકવાર વિકલન કરે એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્મોલ dx upon dt ને તત્ક્ષણિક વેગ કહેવામાં આવે છે. ઓકે, હવે એના આગળ તરફ જઈએ તો શું કહે છે કે તે સમયે સાપેક્ષ તે જ ક્ષણનો સ્થાનાંતરનો ફેરફારનો દર છે. તે જ સમયે સાપેક્ષ તે જ ક્ષણનો એટલે કે જે તે ક્ષણનો એટલે જે તે કણે વેગ શરૂઆત કર્યો પણ તે જ સેકન્ડ માટેના સ્થાનાંતરનો ફેરફારનો દર દર્શાવે છે, જે આ સમીકરણનો ઉપયોગ કરીને કોઈપણ ક્ષણે વેગ આલેખીય રીતે અથવા તો સંખ્યાત્મક રીતે મેળવી શકીએ છીએ. એના વિશે આપણે આકૃતિમાં ચર્ચા કરીશું. તો ગતિમાન કાર અથવા તો બિંદુ P t બરાબર 4 સેકન્ડ માટે વેગનું મૂલ્ય આલેખીય રીતે મેળવીએ. ગણતરીની સરળતા ખાતર આકૃતિમાં 3.3માં ને અલગ સ્કેલ માપ પર આકૃતિ 3.6માં આકૃતિ દર્શાવીએ. ઓકે, તો હવે એ હું આકૃતિ ઉપરથી આપણે જોઈને તમને કહીશ તો ત્યારે તમે સમજી શકશો. અહીંયા t બરાબર 4 સેકન્ડથી લઈને ડેલ્ટા ટી એટલે કે બે સમયગાળા વચ્ચેનું જે સમય છે એની વાત કરીએ તો 2 સેકન્ડ લઈએ અને સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરીશું. રેખા P1 નો P2 નો ઢાળ આપણે લઈએ તો પેલા સેકન્ડ માટે, 3 સેકન્ડ માટે અને 5 સેકન્ડના સમયગાળા માટે લેવામાં આવે છે. બરાબર, માટે સરેરાશ વેગનું મૂલ્ય આપણે ડેલ્ટા ટીનું મૂલ્ય 2 સેકન્ડથી ઘટીને 1 સેકન્ડ કરીએ તો P1 P2 રેખા Q1 Q2 રેખા બને છે અને ઢાળ 3.5 સેકન્ડથી 4.5 સેકન્ડના સમયગાળા દરમિયાન વેગનું મૂલ્ય આપે છે. તો ડેલ્ટા ટી લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં રેખા P1 અને P2નું સ્થાન સમય વક્રના P બિંદુએ સ્પર્શક બને અને આ બિંદુએ સ્પર્શકનો ઢાળ 4 સેકન્ડ માટે સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. જો કે આલેખની રીતે આ બધી જ પ્રક્રિયા દર્શાવવી કઠણ છે, પરંતુ વેગના મૂલ્ય માટે સંખ્યાત્મક પદ્ધતિનો ઉપયોગ કરીને સીમાંત પ્રક્રિયાનો અર્થ સ્પષ્ટ થઈ જાય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો જો અહીંયા આપણી જોડે આ આલેખ આપેલો છે. તો આ આલેખ કોના વિરુદ્ધ છે? તો ભાઈ એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. અહીંયા આપણે વાત કરીએ તો સૌથી પહેલાં બે સમયગાળાની એટલે કે અહીંયા T1 સમયગાળો થયો તો T1 એ વખતેનું અંતર લઈ લઈએ તો 2 મીટર. તો આ મારી જોડે થઈ ગયું x1. અહીંયાથી તમને વાત કરી હતી P2ની એટલે P2 મને 5 સેકન્ડ હતું એટલે આ હતું મારું જોડે P2 બરાબર 5 સેકન્ડ. જ્યારે સ્થાનની વાત કરીએ તો કેટલા હતા? 10 મીટર. તો આ હતું મારું જોડે x2, આ હતું x1. બરાબર, એવી જ રીતે આપણે જે આગળ વાત કરી હતી કે ભાઈ સરેરાશ વેગની વાત કરી હતી, બરાબર. તો વેગ બરાબર x2 માઇનસ x1 અપોન T2 માઇનસ T1. x2ની કિંમત 10 થઈ ગઈ, x1ની કિંમત 2 થઈ ગઈ એટલે કે 10 માઇનસ 2 બરાબર મારી જોડે લઈએ તો કેટલો થઈ જશે? 8. T2ની વાત કરીએ તો T2 બરાબર 5 અને T1 બરાબર 3. તો એ બંનેનો વચ્ચેનો સમયગાળો લઈએ તો 5 ઓછા 3 એટલે જવાબ મળે 2. તો મારી જોડે જે સરેરાશ વેગ મળ્યો 8/4 કરીએ તો મને જવાબ કેટલો મળે છે? 4 મીટર પર સેકન્ડ. કેટલો જવાબ મળે? 4 મીટર પર સેકન્ડ. એટલે કે મારી જોડે જે ઢાળ હતો, બરાબર, જે ઢાળ છે P1 થી P2નો એ દરમિયાનનો વેગ મને મળી ગયો 4 મીટર પર સેકન્ડ. કેટલો મળ્યો મને? P1 થી P2નો ઢાળ, P1 થી P2નો ઢાળ જે મળ્યો એ કેટલો મળ્યો મને? 4 મીટર પર સેકન્ડ. અને એ વચ્ચેનો સમયગાળાની વાત કરીએ તો મારી જોડે મેં સમયગાળો કેટલો લીધો? તો 5માંથી 3 ગયા એટલે તફાવત મને મળ્યો 2 સેકન્ડ.
હવે આપણે આ એક વિશે તમે સમજે, એક ઢાળ વિશે. પણ હવે આપણે જે સમયગાળોનો હતો એ સમયગાળો ઘટાડીએ છીએ. એટલે ઘટાડીએ એટલે કે Q1 થી Q2 જેટલા સમયગાળા દરમિયાન જોઈએ. એટલે કે હવે આ P1 થી હતું એ P1ની જગ્યાએ હવે નવો ઢાળ લઈએ અને સમય ઘટાડીએ એટલે કે Q1 થી Q2 જોઈએ. ઓકે, તો આ નવેસરથી થયું. બરાબર. હવે આ ઢાળ વિશે વાત કરીએ છીએ. તો હવે ચર્ચા કરીશું Q1 થી Q2ની વાત કરીએ. તો અહીંયા 3.5 જે મળશે એ T1 મળશે અને અહીંયા જે મળશે એ T2 એટલે કે 4.5 મળે. તો હવે આ બંને વચ્ચેના સમયગાળાની વાત કરવાની છે. તો હું ડેલ્ટા ટીની આપણે વાત કરીએ તો T2 - T1. તો જવાબ T2 બરાબર તો 4.5 થયા, T1 બરાબર મારી જોડે 3.5 થયા. બરાબર કે નહીં? તો 3.5 થયા. તો જવાબ લઈ લઈએ તો મારી જોડે કેટલો મળ્યો? 1 સેકન્ડ. આગળ P1 થી P2ની વાત કરી હતી એ વખતેનો સમયગાળો 2 સેકન્ડ એટલે કે બે કણ વચ્ચેનો સમયગાળો કેટલો હતો? 2 સેકન્ડ. 2 સેકન્ડ હતો. કેટલો હતો? 2 સેકન્ડ. જ્યારે Q1 થી Q2નો સમયગાળો લીધો તો એ વખતે કેટલા સેકન્ડનો તફાવત મળ્યો? 1 સેકન્ડ. બરાબર કે નહીં? તો હજુ આપણે નાના ગયા એટલે કે હજુ નજીક ગયા તો એ વખતે મને ઓછા સમયગાળા દરમિયાન માત્ર આટલો તફાવત મળશે અને એ દરમિયાનનો આપણે અંતર લઈએ તો અહીંયા 8 લઈ લઈએ. અહીંયા આપણી જોડે જે અભ્યાલ આપણે આપેલું તો 4 લઈ લઈએ. તો 8 - 4 કરીએ તો જવાબ કેટલો મળશે? તો તમને ખબર પડે કે x2 આવે આપણે 8 થઈ જાય, x1 બરાબર 4 થઈ જાય, તફાવત લઈએ તો 4 મળે અને સમયગાળો કેટલો છે? ડેલ્ટા ટી બરાબર 1. તો એ પણ 1 એટલે જવાબ કેટલો મળ્યો? તો Q1 થી Q2 સુધીનો વેગ મળશે 4 મીટર પર સેકન્ડ એટલે એના જેટલો જ મળે. હવે ધારો કે આ એક કામ કરીએ, હજુ નાનો બંને વચ્ચેનો સમયગાળો હજુ ઓછો કરીએ અને T1 થી T2 સુધીનો સમયગાળો લેવામાં આવે. કેટલો લેવામાં આવે? T1 થી T2 સુધીનો એટલે કે T1 થી T2 સુધીનો સમયગાળો લઈએ તો અહીંયા હજુ સમયગાળો આપણો કેવો થશે? હજુ નાનો થશે. એટલે કે હજુ આના કરતાં જે આપણે ડેલ્ટા ટી એક સમયગાળો લીધો તો હવે 1 કરતાં પણ ઓછો એટલે કે 0.5 થાય. હજુ ધારો કે માત્ર P બિંદુ પાસે શોધવું છે, માત્ર P બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ તો એ જે સમયગાળાનો તફાવત આવે તો એ 0.0001 એવો તફાવત જોવા મળે. બરાબર કે નહીં? તો આ ખૂબ જ સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. આલેખની અંદર જે વાત કરી તો તમે હવે સમજ્યા હશો. P1 થી આપણે સૌથી પહેલાં ક્યાં લઈ ગયા? P1 થી P2 સુધી લીધું તો સમયગાળો ડેલ્ટા ટી બરાબર 2 હતું. પછી Q1 થી Q2 લઈ ગયા તો સમયગાળો ઓછો 1 સેકન્ડ કર્યો. T1 થી T2 કર્યો તો હજુ સમયગાળો ઓછો કર્યો. અને જ્યારે P બિંદુ પાસે આવ્યા તો P બિંદુ પાસે દોરેલો સ્પર્શકની દિશા ઉપર સંપાત થાય છે. તો P બિંદુએ જે વેગ મળે છે એ વેગ તમે જુઓ તો અહીંયા કેટલા છે? તો 4 સેકન્ડ મળે છે. બરાબર ને? તો 4 સેકન્ડે જે મને વેગ મળે છે એ વેગ P બિંદુ પાસેનો તત્કાલીન વેગ કહેવામાં આવે છે. આ આલેખ એવું સૂચવે છે. હવે આ આલેખની અંદર જે અહીંયા રજૂઆત કરેલી હતી એ જ વિશે આપણે જોઈએ. બરાબર છે? એ જ વિશે અહીંયા જોઈએ તો હજુ અહીંયા આલેખમાં x બરાબર 0.08 t⁻³ આલેખ દર્શાવે. આ આલેખમાં ડેલ્ટા x/ડેલ્ટા ટીનું મૂલ્ય t બરાબર 4 સેકન્ડને કેન્દ્રએ રાખી મેં જેવી રીતે વાત કરી પહેલાં કેટલા સેકન્ડ લીધા? 2 સેકન્ડ. એના પછી કેટલા? 1 સેકન્ડ, પછી 0.5, હજુ 0.1 અને 0.01 એટલે કે સમયગાળાને 0.0 તફાવત એટલે કે ઓછા કરતા રહ્યા. તો આમ બીજા અને ત્રીજા સ્તંભમાં કન્ટિન્યુ T1 લઈએ તો t - ડેલ્ટા t/2 અથવા તો T2 લઈએ જેની અંદર આપણે સમયનો વધારો કરે એવી રીતે ચોથા અને પાંચમા સ્તંભમાં લઈ લઈએ. બરાબર? તો આ જે સમયગાળો હતો, બરાબર છે, આ તમે બી આ સૂત્રને યાદ રાખો, ખાલી આપણે આગળ જોઈશું. આમ છઠ્ઠા સ્તંભની અંદર તમે આ સ્તંભની જે વાત કરી છે એ કદાચ અહીંયા આ આલેખના આધારે છે, આ કોઠાના આધારે. બરાબર છે? આ કોઠાની અંદર તમે જુઓ
તો સૌથી પહેલાં આપણે અહીંયા P2 આ વાત કરી 2 સેકન્ડ માટેની, એટલે વાત જે આલેખની વાત હતી એ જ આલેખની અહીંયા વાત કરી છે, બરાબર. શું આલેખની વાત કરી? તો અહીંયા આપણે આ આલેખની વાત કરીએ. ફર્સ્ટ હતું એ શું હતું? તો P1 થી P2 એટલે કે T2 ડેલ્ટા ટી સમયગાળા દરમિયાન એ વખતેનો T1 હતો 3 અને T2 હતા 5. અને અંતરની વાત કરીએ તો પહેલું અંત x1 એક અહીંયા લખ્યું છે x ટેન્સ ટુ T1 એટલે કે T1 સમયગાળાનું સ્થાન તો કેટલું હતું? 2.16. એવી રીતે T2 સમયનું સ્થાન 10. હવે તફાવત લઈ લો એટલે કે ડેલ્ટા એક્સ એટલે કે સ્થાનાંતર લઈ લો એટલે કે 10 માઇનસ 2.16 એટલે જવાબ મને મળે છે 7.84. હવે આપણે એના વેગની વાત કરીએ તો વેગ મને કેટલો મળે? 3.92 જેટલો વેગ મળ્યો. આ કેટલા તફાવતની વાત કરીએ આપણે, બરાબર? તો માત્ર ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ માટે, એટલે કે આલેખ ઉપર આપણે જે જોયું P1 થી P2 માટે. હવે આ જ આલેખમાં હજુ આપણે એક્યુરેસી માટે સમયગાળો જે હતો ઓછો કર્યો, એટલા માટે આપણે અહીંયા આલેખની અંદર આપણે જોયું હતું ક્યાં આવ્યા હતા? તો Q1 થી આવ્યા હતા Q2. તો એક સમયગાળો હતો કેટલો હતો? 1, એટલે ડેલ્ટા ટી બરાબર હતો 1. એ વખતેનો T1 બરાબર 3.5 અને T2 બરાબર હતા 4.5. આપણે બીજા કેસ વિશે વાત કરી, આના વિશે, બરાબર ને? અહીંયા Q1 અને Q2 વિશેનો આલેખ ઉપરથી આલેખ હતા. T1 3.5, T2 4.5. એ વખતેનો સમયગાળો x1 લઈ લઈએ 3.43, x2 લઈ લઈએ તો 7.29 અને એનો તફાવત એટલે કે સ્થાનાંતર લઈ લઈએ તો 3.86. તો એ વખતેનો મને વેગ કેટલો મળ્યો? તો 3.86 જેટલો મળ્યો, બરાબર છે. તો તમે જુઓ આગળનો જવાબ હતો એ 2 સેકન્ડ માટે 3.92 હતો અને એના કરતાં હજુ આપણે 1 સેકન્ડ માટે લઈએ તો 3.86 જેટલો જવાબ મળે છે. હવે એક કામ કર્યું હતું આપણે, જે હજુ આગળનો સમયગાળો હતો એ લઈ લઈએ કે હજુ કેટલો હતો આપણે ઓછો કર્યો હતો સમયગાળો, જે અંદર આપણે જોયું હતું, બરાબર ને? શું જોયું હતું આપણે? તો અંદર જે જોયું હતું એવી રીતે કે T1 થી T2ની વાત કરી, એમાં ઓછો સમયગાળો 0.5. તો એ વખતેનો T1 3.75, T2 કેટલા? 4.25, x1 કેટલા? તો 4.21875, x2 કેટલા? 4.14125. બંનેનું સ્થાનાંતરનો તફાવત કેટલો હતો? 1.9225. વેગની વાત કરીએ તો 3.845. તો આવી રીતે વેગ હતો હજુ એક્યુરેસી પ્રમાણે મળ્યો એટલે કે હજુ નજીક ગયો તો 3.845 થઈ. તો તમે જુઓ સમયગાળો જેમ જેમ આપણે સૂક્ષ્મ કરતા ગયા તેમ તેમ તમને અહીંયા એક્યુરેસી એટલે કે જે વેગનો સમયાંતર છે એની અંદર વધારો થઈ રહ્યો છે. એટલે કે કહેવાનો મતલબ એમ કે એના પાછળના અંકમાં વધી રહ્યા છે અથવા તો આ એક્યુરેસ આપણને થોડા ગઈ રહ્યા એટલે કે પી બિંદુની તરફ આપણે જઈ રહ્યા છે. હજુ ડેલ્ટા ટીને હજુ એના કરતાં નાનો કરીએ 0.1 કરીએ તો એ વખતે T1 3.95, T2 લઈ લઈએ તો 4.05, x1 લઈ લઈએ તો 4.93039, x2 લઈ લઈએ તો 5.31441, ડેલ્ટા એક્સ 0.38402 અને એ વખતેનો વેગ આપણને કેટલો મળે છે? તો 3.8402 જેટલો મળે છે. તો હજુ આપણે એક સૂક્ષ્મ સમયગાળો એટલે કે તક્ષણિક એટલે કે આપણે જે લિમિટમાં વાત કરીએ છીએ, બરાબર ને? અહીંયા જે આગળ તમે વાત કરી હતી કે લિમિટ અહીંયા લઈએ તો લિમિટ કોને લીધું છે? ડેલ્ટા એક્સને. લિમિટમાં તમે જુઓ ટેન્સ ટુ 0 એટલે કે આપણે શૂન્ય તરફ જઈએ છીએ, એટલે કે સમયગાળો જે ડેલ્ટા એક્સ જે મળે છે એ ડેલ્ટા એક્સને આપણે શૂન્ય તરફ જઈએ અને 0.01 એટલે કે જે તે સેકન્ડની વાત કરીએ છીએ. હવે આપણે અહીંયા જે તે સેકન્ડ વિશેની વાત કરીએ તો 0.01ની વાત કરીએ તો T1 3.995, T2 4.005, x1 5.100824, x2 બરાબર 5.139224. તો એ વખતેનો ડેલ્ટા એટલે કે સ્થાનાંતર એટલે 0.0384 અને એ વખતેનો વેગ આપણે જોઈએ તો 3.8400 મળે છે. એટલે કે આપણે જે તે ક્ષણ માટે
આપણે વેગ શોધ્યો હોય તેમ કહેવાય. તો આ રીતે મને જે વેગ મળે છે એ વેગને જે તે ક્ષણ માટેનો એટલે કે તાક્ષણિક વેગ કહેવામાં આવે છે. એટલે જેમ જેમ આપણે સમયગાળો ઓછો કરતા ગયા તેમ તેમ આપણે તાક્ષણિક વેગ તરફ આપણે વધતા જઈએ છીએ. તો એ વાત અહીંયા તમારી જોડે સ્પષ્ટ કરેલી છે. એટલા જ માટે પોઈન્ટ એટલે બે સેકન્ડથી ઘટાડીને 0.01 સેકન્ડ સુધી કરી છે અને વેગનું સીમાંતરનું મૂલ્ય 3.84થી વધુ નજીક આવતું જાય છે અને t બરાબર 4 સેકન્ડ માટે વેગનું મૂલ્ય છે. તો 4 સેકન્ડ માટે t પોઈન્ટ આનું વેગના મૂલ્ય જેટલું જ મળે છે. જે 4 સેકન્ડે આપણે આગળ જોયું હતું તો એ વખતે વેગ કેટલો મળતો હતો એટલો જ. એટલે કે કહેવાનો મતલબ 4 સેકન્ડે વેગ મને મળતો હતો 4, પરંતુ આ કેટલો મળે તો 3.84, એટલે કે એની નિયરલી નજીક મળે છે, એટલે કે એના જેટલું જ મળે છે. બરાબર છે. તો એવી રીતે આપણે એને દર્શાવીએ છીએ. એટલે કે પ્રત્યેક ક્ષણ માટે આપેલા કારનો વેગ શોધી શકીએ છીએ. આમ સમયની સાપેક્ષ મેળવેલા વેગમાં થતા ફેરફારને આકૃતિમાં દર્શાવેલા. એટલે કે આપણે આ જોઈએ છે તો અહીંયા આકૃતિ આપેલી છે. તો અહીંથી અહીંયા વેગ હતો એ આવી રીતે વધી રહ્યો છે, અહીંયા એ સ્થિર થઈ રહ્યો છે, પાછો ઘટી રહ્યો છે. તો આલેખ દ્વારા આપણે એને દર્શાવે છે. અહીંયા આલેખ જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલો છે. ઓકે. તો આકૃતિ ઉપરથી ગતિના સંદર્ભનો આલેખ છે. તાક્ષણિક વેગ શોધવાનો આલેખીય પદ્ધતિ દરેક વખતે સુયોજિત હોતી નથી. સ્થાનના અને સમયના કાળજીપૂર્વક દોરવા પડે છે અને ડેલ્ટા ટી ક્રમશઃ ઘટાડતા જઈએ અને સરેરાશ વેગનું મૂલ્યની ગણતરી કરવી જોઈએ. બરાબર. જો આપણી પાસે જુદી જુદી ક્ષણોને અનુરૂપ સ્થાનાંતરની આધારભૂત માહિતી ઉપલબ્ધ હોય તો સ્થાનાંતરનું સમય પરનું ચોક્કસનું સૂત્ર હોય અને વેગનું મૂલ્ય ગણતરી દ્વારા શોધવું ખૂબ જ સરળ છે. એટલે માટે જ આપણે આ ગણતરી દ્વારા તમે જ્યારે દાખલા ગણશો ત્યારે આ ખૂબ જ સરળ લાગશે. આના કેટલાક સૂત્ર છે, એ સૂત્ર તમારા તૈયાર કરવા પડશે તો જ તમને આગળ આવડશે. તો તાક્ષણિક વેગ વિશે આપણે જે આગળની ચર્ચા કરી તે જ માત્ર દર્શાવવાની રહેશે. આલેખ ઉપરથી તમને સમજાવવાનું કે તો જે કોઠો હતો એ કદાચ યાદ રહે તો રહે, નકર તો એની અંદર જે તમને યાદ રહી શકતું હોય એટલે કે આલેખ ઉપરથી જેટલા મૂલ્યો હોય એ જાતે પણ તમે બનાવીને એ સમજાવી શકો છો. ઓકે. તો હજુ આપણે આગળ જઈએ. બરાબર. તો હવે વેગનું મૂલ્ય ગણતરી દ્વારા શોધવું ઘણું સરળ છે. આધારભૂત માહિતી પરથી ડેલ્ટા ટી ક્રમશઃ ઘટાડતા મૂલ્યો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટીની ગણતરી કોષ્ટક ઉપર આપણે જે જોઈ એ જ હતી. એટલે કે એના સીમાંતના મૂલ્ય શોધીએ છીએ અથવા તો સૂત્ર દ્વારા વિકલન શાસ્ત્રનો ઉપયોગ કરીને જુદા જુદા ડીએક્સ વિરુદ્ધ ડીટીનો ઉપયોગ કરી જોઈશું. બરાબર. તો આ વિશે આપણે વાત કરી. પછી ઉદાહરણનો દાખલો એ કાલે જોઈશું. પહેલાં આજે આટલું તમે તૈયાર કરશો તો પણ ઘણી વસ્તુ થશે. આની અંદર જે વસ્તુ તમને નહીં ખબર પડે એક આવતા જ્યારે દાખલો ગણીશું ત્યારે કદાચ વધારે ખબર પડશે. તો આની અંદર આ જે છે એ સૂત્ર છે, આ જે છે એ પણ સૂત્ર છે, એ વિકલનનું સૂત્ર છે. વિકલનના સૂત્રના આધારે તમને વધારે ખબર પડશે. જો તમને અહીંયા દાખલામાં કદાચ વિકલનનું સૂત્ર અહીંયા આપ્યું હોય તો બરાબર છે, હજુ અહીંયા દર્શાવેલું નથી તો આપણે આગળ જોઈશું એના વિશે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં એના વિશે વધુ આપણે ચર્ચા કરીશું. ઓકે. તો આજના માટે માત્ર આટલું. તત્કાલીન વેગ વિશે પહેલાં સમજો અને જાણો. એના પછીના સૂત્રની પ્રક્રિયા કરીશું જ્યારે તમને ખૂબ જ સરળ પડશે. બરાબર. તો એક સિમ્પલ આજે આટલું રાખીશું.